નમો લક્ષ્મી યોજના દીકરીઓ માટે સરકારશ્રીએ બહાર પાડેલ છે. તો ધોરણ 9 ધોરણથી 10 ધોરણ સુધીની દીકરીઓને ₹20,000 અને એની માતાના ખાતામાં પડવાના છે. આવો સરકારશ્રીનો GR બહાર પાડેલ છે. પછી એમાં ધારો કે 9 ધોરણ દીકરીએ ભણી લીધું છે અને 10મા ધોરણમાં આવેલ છે. તો આ જે 9 ધોરણ ભણી લીધું એમાં 2 કટકે પૈસા સરકારશ્રી આપવાના છે કે 9મું ધોરણ ભણી લીધું એટલે 10,000 એના ખાતામાં પડે. પછી 10મું પાસ કરે એટલે બીજા એના ખાતામાં 10,000 પડે. આમ કરી 20,000 9થી 10 ધોરણ સુધીના. હવે જો 9મું પૂરું કરે નવા યોજના ચાલુ થઈ આ 10માં આવી દીકરી, તો એને આ 9મા ધોરણના પૈસા આપવામાં આવીએ કે કેમ, કે નહીં આવે, ના આવે તો એનો કંઈ વાંધો નથી. પણ આવો કોઈ સરકારશ્રીનો GR બહાર પાડેલ નથી કે ભાઈ 9મું ભણી 10માં આવી છે દીકરી, તો એને આ 10,000 મળવા પાત્ર છે. પછી એથી આગળ 10મું ભણી અને 11માં દીકરી 10 પાસ કરી અને 11માં આવી છે, તો 11, 12માં એમાં એ 2 કટકે પૈસા 2 હપ્તે પૈસા આપવાના છે કે 11 પાસ કરે એટલે 15,000 અને 12 પાસ કરી એટલે બીજા 15,000, એમ કરીને 30,000 એના ખાતામાં નાખવાના છે. તો આ 10, 11 અને 12 આ ત્રણ સ્ટેજમાં કે 10,000 10મા ધોરણના પડ્યા, 15,000 11મા ધોરણના પડ્યા અને 15,000 12મા ધોરણના પડ્યા, એમ કરી તો 40,000 થાય એ દીકરીના ખાતામાં. ધારો કે 9, 10 પૂરું કરી લીધું અને 11માં આવા દીકરી છે, એ દીકરીને 11, 12ના આ 2 ધોરણના પૈસા મળવાના છે. આ નહીં મળે તો કઈ વાંધો નહીં, ના મળે એવું પણ એવો ઉલ્લેખ કરેલ સરકારશ્રીએ નથી કે ભાઈ 9, 10 ભણી લીધું એને આ 20,000 મળવા પાત્ર નથી અને 11, 12 એ 30,000 જ એને મળવા પાત્ર છે. તો આવો કંઈ એમાં ઉલ્લેખ કરેલ નથી. આવો સીધો વોટ્સઅપમાં સરકારશ્રીનો GR છે કે ભાઈ 9, 10 ધોરણવાળી દીકરીઓને 9 થી 10 પાસ કરી લઈને 20,000 અને 11, 12 પાસ કરી લઈને 30,000 એમ કુલ મળી. ધારો કે એક દીકરી અવાર 9 ધોરણમાં આવી છે, એને 9 પાસ કરી લીધું એટલે 10,000 પડી જાય એના ખાતામાં. બીજું 10 ધોરણ પાસ કરી લીધું એટલે બીજા 10 પડી જાય. 11માં આવી, 11મા ધોરણ પાસ કરી લે એટલે 15,000 પડી જાય. પછી 12મું પાસ કરી લે એટલે બીજા 15 પડી જાય. એમ કરી અને એ દીકરીના ખાતામાં ₹50,000 એની માતાના ખાતામાં ₹50,000 આપવામાં આવે. તો જે અહીંથી ભણે છે, 9માં આવ્યા છે, 10માં 11 ને 12, આમ કુલ 4 ધોરણના હપ્તે પૈસા આપવાના છે. એ તો બરાબર કે ભાઈ 9માં આવી છે તો એને મળવા પાત્ર છે, પછી 10માં 11માં 12માં. પણ 9મું ભણી લીધું એને આ 10,000 મળવાના છે કે નહીં. પછી 10મું છે તો એને તો 10મું પાસ કરી લીધું, બીજા 10,000 ખાતામાં પડવાના છે. પછી 11, 12 બીજા 30,000 એટલે 40,000 થયા. પણ ધારો કે આ 2 9 ને 10 ધોરણ ભણી લીધો અને 11, 12માં છે એને ખાલી 30,000 મળવા પાત્ર થાય છે કે નહીં. એટલે આ એક પ્રશ્ન છે, આવો એક પ્રશ્ન છે કે આમાં આવો કોઈ GRમાં ઉલ્લેખ કરેલ નથી કે ભાઈ આવી રીતે આ જે 11મું ભણી લીધું હોય તો ધારો કે 12મું પાસ થયેલું છે, આ જે યોજનાના પૈસા મળવા પાત્ર થાય એમાં આ 12મું ધોરણ દીકરીને છેલ્લું છે ભણવાનું, પૈસા જે મળવા પાત્ર થાય એના, તો એના ખાતામાં 15,000 પડી જાય. 11ના નહીં પડે, 10ના નહીં પડે, 9ના નહીં પડે, આ ત્રણેય ધોરણના નહીં પડે. કારણ કે 9, 10 અને 11 ભણી લીધું અને 12માં દીકરી આવી છે તો એને છેલ્લા 15,000 જ હપ્તો મળી ગયો, પણ એવો કોઈ ઉલ્લેખ કરેલ નથી. આ માટે એક પ્રશ્ન સમજવા માટે
આ વિડીયો ઉતારેલ છે ભાઈ. અને આમાં કોઈ નથી સરકારશ્રીનો વિરોધ, બહુ સરસ યોજના છે સરકારશ્રીની, અને ઉત્સાહ વધે દીકરીઓને ભણવાનો, અને આવી કંઈક યોજના હોવી જ જોઈએ. કારણ કે નબળા અને સામાન્ય માણસોને ભણવા માટે આ પૈસા બહુ ઉપયોગી આવે. એટલા માટે આ વિડીયો ઉતારેલ છે. મારું નામ હરદાસભાઈ કરશનભાઈ પિંડારિયા, જૂનીકોટ ગામ મારું, દેવભૂમિ દ્વારકા, તાલુકો ખંભાળિયા. આ સમજવા માટે આ વિડીયો મૂકેલ છે મિત્રો. જય ભારત.